શ્રીમદ ભાગવત 10મો સ્કંદ 24મો અધ્યાય ઇન્દ્રયજ્ઞ નિવારણ. શ્રી શુકયુવાચ ભગવાનપી તત્રૈવ બલદેવેન સંયુત અપશ્યન્નિવ સન્ગોપાન ઇન્દ્રયાગ કૃતોદ્યમાન. સુખદેવજી કહે છે કે ભગવાન શ્રી કૃષ્ણ બલરામજીની સાથે વૃંદાવનમાં રહી અનેક લીલાઓ કરતા હતા. એક દિવસ એને જોયું કે બધાય ગોપ ભેગા થઈ ઇન્દ્રયજ્ઞ કરવાની તૈયારી કરે છે. બધાને સર્વના અંતર્યામી ભગવાન સર્વજ્ઞ છે, એનાથી કોઈ વાત ગુપ્ત રહી નહીં, બધું જાણતા હતા. નંદ બાવાની પાસે આવીને પૂછે છે, પિતાજી, તમે બધા લોકો ભેગા થઈને એવું કયું મોટું કાર્ય કરવા માટે ઉત્સવ કરો છો કે મોટો ઉત્સવ આવી રહ્યો છે? એનું ફળ શું અને કયા ઉદ્દેશ્યથી આ યજ્ઞ કરો છો? મને કયો. હું તમારો પુત્ર છું, મને જાણવાની ઉત્કંઠા છે. સત્પુરુષો બધાને પોતાનો આત્મા સમજે છે. જેની દ્રષ્ટિમાં પોતાનો પારકાનો કાંઈ ભેદ નથી હોતો, એની દ્રષ્ટિમાં કોઈ મિત્ર કે કોઈ શત્રુ કે કોઈ ઉદાસીન નથી હોતું, કોઈ કાર્ય ગુપ્ત નથી હોતું. એવી કોઈ સ્થિતિ ન હોય તો મને કયો, હું તમારો પુત્ર છું. તમને કઈ વાંધો ન હોય તો કયો. આ સંસારી લોકો છે એ જાણીએ અજાણીએ પોતાના અનેક પ્રકારના કર્મ કરે છે. સમજી વિચારીને કરનારા મનુષ્યો જે કર્મ કરે અને એમાં સફળ થાય, એવા સમજ્યા વિનાના કરનારા નથી થતા. સમજ્યા વિના કર્મ કરે એના સફળ ન થાય. અત્યારે તમે જે લોકો ક્રિયા કરવાની તૈયારી કરી રહ્યા છો એ માત્ર પરંપરા મુજબ કરો છો, અર્થાત આ કર્મ લૌકિક છે કે શાસ્ત્રની દ્રષ્ટિએ વિચારપૂર્વક તમે કરી રહ્યા છો, એવું જાણવા માંગુ છું. નંદ બાવા કહે છે, પરજન્ય ભગવાન ઇન્દ્રો મેઘાસ્તસ્યાત્મમૂર્તય તેભે વર્ષન્તિ ભૂતાનાં પ્રીણનં જીવનં પય. બેટા, ભગવાન ઇન્દ્ર છે ને એ મેઘના અધિપતિ છે અને વરસાદ વરસાવે છે અને એ સમસ્ત પ્રાણીઓને તૃપ્ત કરનારું જીવન દાન આપે છે, એવું વરસાદ રૂપે વરસાવે છે પાણી. અમે બધાય ભેગા થઈ અને મેઘના અધિપતિ ભગવાન ઇન્દ્રના યજ્ઞની પૂજા માટે તૈયારી કરી છે. જે સામગ્રીઓ દ્વારા યજ્ઞ થાય છે ને એ પણ એમના વરસાવેલા જળથી જ ઉત્પન્ન થાય છે. એનો યજ્ઞ કર્યા પછી જે શેષ રહેશે એ અન્નથી અમે બધા લોકો ધર્મ, અર્થ અને કામ ત્રણની સિદ્ધિ માટે અને જીવન નિર્વાહ અમે કરી શકી. એટલા માટે મનુષ્યએ ખેતી વગેરે પ્રયત્નમાં ફળ આપનાર ઇન્દ્ર જ છે. એટલે આ ધાર્મિક કાર્ય અમારી કુલ પરંપરાથી આવેલું આવે છે અને પરંપરાગત અમે કરીએ છીએ. જે પરંપરાગત ધર્મને ત્યજી દે છે ને એનું ક્યારે શુભ નથી થતું. શ્રી કૃષ્ણ કહે છે,
કે નંદ બાવાને અને વ્રજવાસીઓને આ બધી વાત સાંભળી અને પોતાના પિતાને કહે છે એવું કીધું કે જેનાથી ઇન્દ્ર ગુસ્સે થાય. ભગવાન કહે છે કર્મણા જાયતે જંતુ કર્મણેવ વિલીયતે સુખમ દુઃખમ ભયમ ક્ષેમમ કર્મણેવાભિપદ્યતે. પિતાજી, પ્રાણી છે પોતાના કર્મથી ઉત્પન્ન થાય છે. જેવા કર્મ કર્યા એવી રીતે એની યોનિ પ્રાપ્ત થાય અને કર્મથી મરે છે. અને કર્મ અનુસાર એને સુખ દુઃખ ભય અને કલ્યાણ એ બધું પ્રાપ્ત થયા રાખે. જો કોઈ ઈશ્વર છે ને તો એ કર્મ ફળ આપનારો એ ઈશ્વર પણ કર્મ કરનારને જ ફળ આપવા માટે સમર્થ છે. ઈશ્વર એ છે કે કર્મનું ફળ આપવા માટે સમર્થ છે. કર્મ ન કરે એના પર કોઈ એનું સામર્થ્ય ચાલતું નથી. આ બધા પ્રાણીઓ છે ને એ પોતાના જ કર્મનું ફળ ભોગવે છે. આપણે ઇન્દ્રની શું જરૂર છે? ઇન્દ્ર મનુષ્યના પૂર્વ સંસ્કાર મુજબના કર્મ બદલી શકતા નથી. તો એનાથી આપણને શું પ્રયોજન? પોતાના સ્વભાવ એટલે પૂર્વ સંસ્કાર મનુષ્ય એને આધીન છે. જે પૂર્વ આપણે કર્યા છે સંસ્કાર આપણી અંદર પડી ગયા છે અને એનું જ અનુસરણ કરે મનુષ્ય. આ સમસ્ત દેવતાઓ અસુરો મનુષ્યો વગેરે જગતમાં જેટલા છે ને એ સ્વભાવમાં જ સ્થિત છે. ખરેખર મનુષ્ય જેવો સ્વભાવ હોય એવી રીતે કર્મ કરે અને જીવ છે એ પોતાના કર્મ અનુસાર ઉત્તમ અને અધમ શરીર પ્રાપ્ત કરે છે, છોડે છે અને પોતે કર્મ અનુસાર જ આ શત્રુ છે, આ મિત્ર છે, આ ઉદાસીન છે એવો વ્યવહાર કરે. હું કેટલું કહું? કૃષ્ણ કહે છે કે કર્મ જ ગુરુ છે, કર્મ જ ઈશ્વર છે. કર્મેવ ગુરુરીશ્વર. એટલે પિતાજી, મનુષ્ય પૂર્વ સંસ્કારો પ્રમાણે પોતાના વર્ણ અને આશ્રમને અનુકૂળ ધર્મનું પાલન કરતા કરતા કર્મનો આદર કરવો જોઈએ, જેનાથી મનુષ્યની જીવિકા સુગમતાથી ચાલે. પોતાના પતિને છોડીને જાર પતિનું સેવન કરે એવી વ્યભિચારીણી સ્ત્રી હોય ને એને કોઈ દિવસ શાંતિ પ્રાપ્ત ન થાય. એવી રીતે મનુષ્ય પોતાનું જીવન નિર્વાહ કરનારા દેવતાને છોડી દે અને બીજાની ઉપાસના કરે એનાથી એને ક્યારેય સુખ મળતું નથી. બ્રાહ્મણો છે એ વેદ અધ્યયનથી અને અધ્યાપનથી, ક્ષત્રિયો છે એ પૃથ્વી પાલનથી અને વૈશ્યો છે એ ખેતીવાડીથી, વેપારથી કે ગૌરક્ષાથી કે ધીરધારથી, અને શૂદ્ર છે એ બ્રાહ્મણ ક્ષત્રિય અને વૈશ્યોની સેવાથી પોતાનું જીવન નિર્વાહ કરે. આપણે આ ચાર વૃત્તિમાંથી એક જ ગોપાલન કરતા આવ્યા છીએ. આ સંસારની સ્થિતિ, ઉત્પત્તિ અને અંતનું કારણ ક્રમશઃ સત્વગુણ, રજોગુણ અને તમોગુણ એ જ છે. આ આખું જગત છે ને એ સ્ત્રી પુરુષના સંયોગથી રજોગુણથી ઉત્પન્ન થયું છે અને એ જ રજોગુણની પ્રેરણાથી મેઘ પણ વૃષ્ટિ કરે છે. એટલે એનાથી અન્ન અને અન્નથી બધા પ્રાણીનો જીવન નિર્વાહ થાય છે ને.
એમાં ઇન્દ્રને શું લેવા દેવા? એ શું કરી શકે? પિતાજી, ન તો આપણી પાસે કોઈ દેશનું રાજ્ય છે, ન તો કોઈ મોટા મોટા શહેરો આપણે આધીન છે. આપણી પાસે તો આ ગામ અને ઘર કાંઈ નથી. ગામે નથી ને ઘરે નથી. આપણે તો વનવાસી જ છીએ, સદાય કાળથી વનવાસી છીએ. જંગલ અને પર્વતમાં આપણે રહી છીએ, ગુફાઓમાં રહી છીએ. એ આપણું નિવાસ સ્થાન છે. એટલે આપણે ગાયો, બ્રાહ્મણો અને ગિરિરાજની પૂજા કરવાની તૈયારી કરી. ગાય આપણને દૂધ આપે છે. ગિરિરાજના પર્વત ઉપર ગાયો ચરે છે, એટલે ગિરિરાજની પૂજા કરવી જોઈએ. એટલે ઇન્દ્રને યજ્ઞ માટે જે સામગ્રી ભેગી કરી છે ને, એનાથી આપણે આ યજ્ઞનું અનુષ્ઠાન કરી નાખી. ગિરિરાજની પૂજા કરી. ખીર, હલવો, માલપુઆ, પૂરી, મગની દાળ બધુંય સામગ્રી બનાવવામાં આવે. એનાથી ગુરજનું ગિરિરાજની આપણે પૂજા કરી. ગુરજનું જેટલું દૂધ છે એ બધું ભેગું કરી નાખવાનું. બ્રાહ્મણો પાસે સારી રીતે હવન કરાવો અને પછી અનેક પ્રકારના અન્ન, ગાય, દક્ષિણા બધુંય આપણે આપવામાં આવે. વિશેષ ચાંડાળ, પતિતો, કૂતરાઓ સુધી બધાય જીવને યથા યોગ્ય વસ્તુ આપી, ગાયને ઘાસચારો આપી અને પછી ગિરિરાજનો ભોગ અર્પણ કરી આપણે. અને પછી બહુ પ્રસાદ ખાઈ પી અને સારા સારા વસ્ત્ર પહેરી અને દાગીનાઓથી સજી ધજીને ચંદનનો લેપ કરી ગાયો, બ્રાહ્મણો, અગ્નિઓ અને ગિરિરાજી ગોવર્ધનની પ્રદક્ષિણા કરી લઈ. મારી તો આ ઈચ્છા છે, આપણે આ ગોવર્ધનની પૂજા કરી. પછી તમને યોગ્ય લાગે એ પ્રમાણે કરો. આવો યજ્ઞ ગાયો, બ્રાહ્મણો અને ગિરિરાજ ઉપરાંત મને પણ પ્રિય થશે. સુખદેવજી કહે છે, કાલાત્મના ભગવતા શક્રદર્પ જીધામ સતા પ્રોક્તમ નિશમ્ય નંદાત્યા સાધ્વ ગૃહંત તદ્વચ. ભગવાન છે ઇન્દ્રનો ગર્વનો નાશ કરવા ઈચ્છતા હતા. નંદ બાવા અને ગોપોએ બધાએ વાત સાંભળી અને કૃષ્ણ કહે છે એ જ સાચું, એટલે તરત જ સ્વીકારી લીધી. શ્રી કૃષ્ણએ જે પ્રકારનો યજ્ઞ કરવાનું કીધું હતું એવો યજ્ઞ શરૂ કર્યો. બ્રાહ્મણો પાસે સ્વસ્તિ વાચન કરાવ્યા. ગિરિરાજીની બ્રાહ્મણોની આદરપૂર્વક ભેટો આપી અને ગાયોને લીલું લીલું ઘાસ ખવડાવ્યું. બધી ગાયોને આગળ કરી અને ગિરિરાજીની પ્રદક્ષિણા કરી. બ્રાહ્મણોના આશીર્વાદ મેળવા. ગોપીઓએ સારી સારી રીતે તૈયાર થઈ, આભૂષણો ધારણ કરી, બળદગાડામાં બેસી અને ભગવાન શ્રી કૃષ્ણની લીલાથી ગાન કરતા કરતા ગિરિરાજની પરિક્રમા કરી છે. ભગવાન શ્રી કૃષ્ણનો ગોપમાં વિશ્વાસ ઉત્પન્ન કરવા માટે ગિરિરાજી ઉપર એક બીજું વિશાળ શરીર ધારણ કર્યું અને કહે છે કે હું ગિરિરાજ છું. અને જે બધા સામગ્રી ભગવાનને આરોગવા માટે અર્પણ કરી હતી એ ભગવાન કૃષ્ણ પોતે જ એ જ સ્વરૂપથી ગિરિરાજ સ્વરૂપ ધારણ કરી અને એ આરોગ્ય છે. અને ભગવાન શ્રી કૃષ્ણ છે એ પોતે પાછા વ્રજવાસીઓની સાથે એને પ્રણામ કરે છે. કેવા લાગ્યા? જુઓ જુઓ કેવું આશ્ચર્ય છે. આપણા ગિરિરાજજી તો સાક્ષાત પ્રગટ થયા છે, આપણા ઉપર કૃપા કરી છે અને એ ઈચ્છે એવું રૂપ ધારણ કરી શકે છે. અને જે વ્રજવાસીઓ આનો નિરાદર કરે છે
એને આ નષ્ટ કરી નાખે છે. આવો પોતાના અને ગાયોના અભ્યુદય માટે આ ગિરિરાજજીને આપણે પ્રણામ કરીએ. આ પ્રમાણે કૃષ્ણની પ્રેરણાથી નંદ બાવા વગેરે વયોવૃદ્ધ ગોપો બધાએ ગિરિરાજજી, ગાયો અને બ્રાહ્મણોનું વિધિપૂર્વક પૂજન કરી અને પછી શ્રી કૃષ્ણની સાથે વ્રજમાં પાછા આવ્યા છે. તસ્મે નમો વ્રજજને સહચક્રે આત્મનાત્મને અહો પશ્યત શૈલોષો રૂપિણોનુગ્રહં વ્યદાત. इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां दशमस्कन्धे पूर्वार्धे चतुर्विंशोऽध्याय श्रीकृष्णार्पणं समर्पयामि. ओम नमो